મિત્રો, તમારા મોઢાની દુર્ગંધ ઘરે બનાવેલા માત્ર એક સિમ્પલ ગાર્ગલથી થોડી જ મિનિટોમાં દૂર થઈ શકે છે. પરંતુ પ્રોબ્લેમ એ છે કે 90% લોકો તેના વિશે જાણતા જ નથી. અને એટલા માટે માર્કેટમાં મળતા અલગ અલગ ટૂથપેસ્ટ, માઉથવોશ, સ્પ્રે અને સ્વિંગમ બધું ટ્રાય કર્યા પછી પણ મોઢાની દુર્ગંધ નથી જતી. મોઢાની દુર્ગંધની સૌથી મોટી તકલીફવાળી વાત જાણો છો શું છે? તમને પોતાને ક્યારેય ખબર નથી પડતી કે તમારા મોઢામાંથી દુર્ગંધ આવી રહી છે. જાણો છો કેમ? કારણ કે તમારું નાક તમારી મોઢાની સ્મેલ સાથે એડજસ્ટ થઈ ચૂક્યું હોય છે. જે રીતે જ્યારે તમે પરફ્યુમ લગાવો છો ત્યારે શરૂઆતમાં થોડા સમય સુધી તમને તેની ખુશ્બુ આવે છે, પરંતુ જ્યારે તમારું નાક તેની સાથે એડજસ્ટ થઈ જાય છે અને તમને ખુશ્બુ આવવાનું બંધ થઈ જાય છે. બરાબર એ જ રીતે તમારા મોઢાની દુર્ગંધ સાથે પણ આવું જ થાય છે. મિત્રો, ઘણીવાર લોકો એવું વિચારે છે કે મોઢાની દુર્ગંધ એટલે સફાઈનો અભાવ, એટલે કે બ્રશ બરાબર નહીં કર્યું હોય. પરંતુ રિસર્ચ કહે છે કે 90% કેસમાં મોઢાની દુર્ગંધનું કારણ મોઢાની અંદરના બેક્ટેરિયા હોય છે. અને એ બેક્ટેરિયા એવી જગ્યા પર છુપાયેલા હોય છે જ્યાં સુધી તમારું બ્રશ પહોંચી જ નથી શકતું. તમારા મોઢામાં લાખો કરોડો બેક્ટેરિયા રહે છે, પરંતુ કેટલાક ખાસ પ્રકારના બેક્ટેરિયાને સાયન્સ એનારોબિક બેક્ટેરિયા કહે છે. અને આ તમારા મોઢામાં 3 જગ્યાએ છુપાયેલા હોય છે. પહેલું તમારા જીભના બિલકુલ નીચેના ભાગમાં, બીજું તમારા પેઢા અને દાંત વચ્ચેની ઝીણી જગ્યામાં, અને ત્રીજું દાંત વચ્ચેના ગેપ્સમાં. અને જો તમે જુઓ તો આ ત્રણેય જગ્યાએ તમારું બ્રશ જેના બ્રિસ્લન્સ છે તે બરાબર રીતે પહોંચી શકતા નથી હોતા. તો હવે આ બેક્ટેરિયા શું કરે છે? આ બેઝિકલી તમારા ખાવાના બચેલા પ્રોટીન પાર્ટિકલ્સને બ્રેકડાઉન કરે છે. અને આ પ્રોસેસમાંથી એક ગેસ નીકળે છે જેને આપણે કહીએ છીએ વોલેટાઇલ સલ્ફર કમ્પાઉન્ડ્સ, એટલે કે શોર્ટમાં કહીએ તો VSC. અને આ જ VSC બેઝિકલી સડેલા ઈંડા જેવી સ્મેલ કરે છે. અને આના કારણે જ તમારા મોઢાની અંદર એટલી બધી દુર્ગંધ પેદા થાય છે. હવે મિત્રો, કલ્પના કરો કે તમારા કિચનમાં કંઈક સડેલો કચરો પડેલો છે અને તેમાંથી દુર્ગંધ આવી રહી છે. તો તમે રૂમ ફ્રેશનર સ્પ્રે કરી દો છો, પરંતુ આનાથી શું થશે? આનાથી માત્ર કિચનની જે દુર્ગંધ છે તે થોડા 1 મિનિટ માટે દબાઈ જશે, પરંતુ ત્યાં કચરો તો પડેલો જ છે, એટલે 10 મિનિટ પછી એ દુર્ગંધ ફરીથી આવવા લાગશે. એટલે મિત્રો, માર્કેટમાં મળતા જે માઉથવોશ છે, સ્વિંગમ છે અથવા તો ફ્રેશનર છે, એ આ જ રીતે કામ કરે છે. એ માત્ર તમારા મોઢાની દુર્ગંધને દબાવે છે, ત્યાંના કચરાને સાફ નથી કરતા. પરંતુ જો તમારે આ પ્રોબ્લેમથી છુટકારો જોઈએ છે તો તમારે તેને દબાવવાની જરૂર નથી. તમારે તેના રૂટ કોઝ પર, એટલે કે આ કચરા ઉપર કામ કરવાનું છે. અને આજનું જે આ ગાર્ગલ છે મિત્રો, તે આ જ કામ કરે છે. આ સ્પ્રે નથી, પરંતુ આ એક એવી રેમેડી છે જે તમારા મોઢાની અંદરનો એ કચરો બહાર કાઢીને ફેંકી દેશે. આ ગાર્ગલથી તમને તરત ફ્રેશનેસ તો મળશે જ, સાથે સાથે જો તમે આનો રેગ્યુલર ઉપયોગ કરશો તો તમારા મોઢાના જે ખરાબ બેક્ટેરિયા છે જેના કારણે આ VSC પેદા થાય છે તે બેક્ટેરિયા પણ ખતમ થઈ જશે અને તમને લાંબા સમય સુધી રાહત મળશે. આ ગાર્ગલ માટે તમારે વધારે કંઈ કરવાની જરૂર નથી. આને બનાવવું પણ ખૂબ જ સરળ છે. તમારે આ માટે માત્ર 2 વસ્તુની જરૂર પડશે. પહેલું છે લવિંગ અને બીજું છે તજ. તો મિત્રો, આ છે તજ અને આ છે લવિંગ. મિત્રો, લવિંગની અંદર યુઝિનોલ નામનું એક કમ્પાઉન્ડ હોય છે જે એક નેચરલ એન્ટીબેક્ટેરિયલ છે. આ બેક્ટેરિયાની બહારની મેમ્બ્રેનને તોડી નાખે છે. અને રિસર્ચમાં એવું જોવા મળ્યું છે કે ક્લોવ ઓઇલ મોઢાના 114થી પણ વધારે પ્રકારના સ્ટ્રેન્સના બેક્ટેરિયાને મારી નાખે છે. અને આ 114 સ્ટ્રેન્સમાંથી કેટલાક બેક્ટેરિયા એવા પણ છે જે મોઢામાં દુર્ગંધ બનાવવા માટે મુખ્ય જવાબદાર છે. અને મિત્રો, તજની વાત કરીએ તો તજમાં સિનેમાલ્ડિહાઇડ હોય છે. યુરોપિયન જર્નલ ઓફ ઓરલ સાયન્સના એક રિવ્યૂની અંદર જાણવા મળે છે કે મોઢાની દુર્ગંધ દૂર કરવા માટે જેટલા પણ એસેન્શિયલ ઓઇલ છે તેમાં તજનું ઓઇલ સૌથી વધારે એન્ટીમાઇક્રોબિયલ એક્ટિવિટી બતાવે છે. અને મિત્રો, સૌથી ખાસ વાત એ છે કે તજ બેક્ટેરિયાને માત્ર મારે જ છે એવું નથી, પરંતુ તે બેક્ટેરિયાની હાઇડ્રોજન સલ્ફાઇડ બનાવવાની ક્ષમતાને પણ ઓછી કરી દેશે. એટલે કે તે દુર્ગંધ પેદા કરતા ગેસને પણ બનતો અટકાવે છે. બેક્ટેરિયાને તો મારશે જ, પરંતુ જે બેક્ટેરિયા બચી પણ જશે તેમની ગેસ બનાવવાની ક્ષમતા પણ ઓછી થઈ જશે. અને એટલા માટે જ્યારે આ બંને વસ્તુઓ, એટલે કે તજ અને લવિંગ એકબીજાની સાથે મળે છે ત્યારે 2 તરફથી કામ કરે છે અને તમારા મોઢાની દુર્ગંધને લાંબા સમય સુધી દૂર રાખે છે. અને મિત્રો, આ ગાર્ગલ બનાવવા માટે તમારે માત્ર 1 ગ્લાસ પાણીની જરૂર પડશે.
એટલે કે લગભગ 250 ml. પછી એક વાસણમાં આ પાણી લઈ લો, તેમાં 4 થી 5 આખા હળવા ક્રશ કરેલા લવિંગ નાખી દો અને લગભગ 1 ઇંચ જેટલો તજનો એક નાનો ટુકડો તેમાં નાખી દો. હવે આ પાણીને માત્ર 5 મિનિટ સુધી મીડિયમ ધીમા ગેસ ઉપર ઉકાળો અને ત્યાર પછી ગેસ બંધ કરી ઢાંકણ બંધ કરી દો. ઢાંકવાથી તેની જે વરાળ છે તેની સાથે કમ્પાઉન્ડ ઉડશે નહીં. અને મિત્રો, જ્યારે આ પાણી થોડું ઉફાળું થઈ જાય અને જ્યારે પાણી વધારે ગરમ ના હોય ત્યારે તેને કોટનના કપડાથી ગાળી લો અને બસ હવે તમારું ગાર્ગલ તૈયાર છે. મિત્રો, તેનો ઉપયોગ કરવા માટે બસ એક ઘૂંટડો આ પાણી મોઢાની અંદર લો અને 30 થી 40 સેકન્ડ સુધી સારી રીતે મોઢામાં ચારે તરફ તેને ફેરવો અને ત્યાર પછી તેને થોડું પાછળ તમારા મોઢાના ગળાની તરફ લઈ જાઓ અને પછી ગાર્ગલ કરો અને 20 સેકન્ડ સુધી આ જ રીતે સારી રીતે ગાર્ગલ કરો, કોગળા કરો અને પછી આ પાણીને થૂકી દો, કારણ કે આ પાણી પીવાનું નથી. અને મિત્રો, આવું તમારે દિવસમાં લગભગ 2 વખત કરવાનું છે, સવારે બ્રશ કર્યા પછી અને રાત્રે સૂતા પહેલા. અને મિત્રો, ધ્યાન રાખજો કે ગાર્ગલ કર્યા પછી 30 મિનિટ સુધી તમારે કંઈ પણ ખાવા પીવાનું નથી. અને મિત્રો, આ ગાર્ગલ તમારે રોજે રોજ તાજું બનાવવાનું છે. એવું નહીં કે એક વખત બનાવી લીધું અને આખું અઠવાડિયું તેનો ઉપયોગ કરવો. એટલા માટે રોજ થોડું બનાવો અને રોજે રોજ તાજા ગાર્ગલનો ઉપયોગ કરો. અને મિત્રો, આ ગાર્ગલ એકલું પણ કામ કરશે, પરંતુ જો તેની સાથે તમે 2 નાની નાની આદતો પણ જોડી દો છો તો તેનો ફરક અનેક ગણો વધારે જોવા મળશે. મિત્રો, પહેલી આદત તો એ છે કે તમે રોજ સવારે બ્રશ કર્યા પછી ટંગ સ્ક્રેપરથી જીભને સાફ જરૂરથી કરો. એટલે કે પાછળથી આગળની તરફ સ્ક્રેપરથી હળવા પ્રેશર સાથે તમારી જીભને સાફ કરો. અને આ વસ્તુ તમારે 5 થી 7 વખત કરવાની છે. અને મિત્રો, આનાથી તમારી જીભ ઉપર જે પણ કંઈ ગંદકી જમા થઈ છે તે સાફ થઈ જશે અને આનાથી બેક્ટેરિયાનો ગ્રોથ ઓછો થશે. અને મિત્રો, બીજી વાત, દિવસ દરમિયાન પાણી વધારે પીવો. આખો દિવસ થોડું થોડું પાણી પીતા રહો. દર થોડી વારે 1-1.5 કલાકે થોડું ઘણું પાણી પીતા રહો. આનાથી શું થશે કે મોઢું સુકાશે નહીં, તમારા મોઢાની અંદર સ્લાઇવા સારી રીતે બનશે અને સ્લાઇવા તમારા મોઢાની અંદર બેક્ટેરિયાના ગ્રોથને રોકે છે. એક પ્રકારના એન્ટીબેક્ટેરિયલ તત્વોની જેમ કામ કરે છે. તો પાણી પણ સારી રીતે પીવો અને બીજું, તમારી જીભને સ્કેપરથી સાફ કરો. બસ આ 2 વસ્તુઓ જો તમે આની સાથે વધુ કરશો તો જે રિઝલ્ટ છે તે તમને અનેક ગણું વધારે સારું જોવા મળશે. તો મિત્રો, આજથી જ આ ગાર્ગલ કરવાનું શરૂ કરો. ખૂબ જ ફાયદાકારક વસ્તુ છે. અને પછી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમે 1 અઠવાડિયા સુધી ઉપયોગ કર્યા પછી આનાથી કેવો અનુભવ થયો. અને મિત્રો, જો આ વિડીયો તમને કામનો લાગ્યો હોય, કંઈક નવું શીખ્યા હો, તો વિડીયોને લાઇક કરો. અને જો ચેનલ ઉપર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને જો તમારા મનમાં કોઈ સવાલ હોય તો કોમેન્ટમાં મને જરૂરથી પૂછો. અને મિત્રો, હું તમને ફરી મળીશ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો, હસતા રહો, સ્મિત કરો, રોજ કંઈક ને કંઈક નવું શીખતા રહો, જેથી તમે રહી શકો હેલ્ધી હંમેશા. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.